હેલો ફ્રેન્ડ્સ, હું જલ્પા પટેલ. આજની રેસીપી છે આપણે થેપલા બનાવવાની. પાલકના થેપલા બનાવવાના છે. ચાલો આપણે બનાવીએ. આપણે પહેલાં બાઉલ લઈ લીધું છે. હવે એમાં આપણે પાલકને કટિંગ કરી લઈએ. મેં ધોઈને તૈયાર રાખી છે. આપણે એમાં પાલકનું ઝીણું ઝીણું કટિંગ કરી લઈએ. આપણે આ કટિંગ કરી લઈએ બધું. હાલો, આપણે આ પાલક હવે કટિંગ થઈ ગઈ છે. હવે આપણે ધાણા ભાજી કટિંગ કરી લઈએ. સાવ ઝીણું કટિંગ કરવાનું, એટલે આપણે સરસ મિક્સ થઈ જાય. જો આપણે હવે આ પાલકને ધાણા ભાજી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે એમાં ઘઉંનો લોટ નાખીએ. આપણે આટલો ઘઉંનો લોટ લીધો છે. પછી આપણે એમાં થોડોક ફરસા લાગે થેપલા, એટલા માટે આપણે ચણાનો લોટ નાખીએ છીએ. પછી એમાં આપણે કસૂરી મેથી અને આપણે આવી રીતે મસળીને નાખવાની છે. કસૂરી મેથી નાખી દીધી છે. પછી આપણે એમાં અજમાને પણ આમ ક્રશ કરીને નાખીએ તો એનો ટેસ્ટ સરસ આવે છે. પછી આપણે એમાં 1 સ્પૂન તલ નાખ્યા છે. પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ છે. નિમક આપણે સ્વાદ મુજબ. પછી એમાં આપણે ધાણા જીરું નાખીએ. પછી એમાં 1 સ્પૂન હળદર નાખીએ. 1 સ્પૂન લાલ મરચું નાખીએ. અને 1 સ્પૂન જીરું, આખું જીરું આપણે આવી રીતે મસળીને નાખવાનું છે, એટલે એનાથી એનો મસ્ત આવશે. પછી આપણે એમાં તેલ એડ કરીએ. ત્રણ 4 સ્પૂન નાખીએ એટલે એકદમ સોફ્ટ આપણા થેપલા થાય. પછી એમાં આપણે થોડુંક દહીં નાખીએ. ચાલો આપણે એને લોટ બાંધી લઈએ. દહીં નાખી દીધું છે, એટલે સરસ એનાથી ટેસ્ટ સરસ આવશે. હવે આપણે એને બધુંય મિક્સ કરી દઈએ. આવી રીતે આપણે એને બધુંય મિક્સ કરી દઈએ. મિક્સ થઈ જાય ને પછી આપણે એમાં થોડું પાણી એડ કરવાનું છે. હવે આપણે એમાં થોડું પાણી ઉમેરતા જઈશું ને આપણે મિક્સ કરતા જાઓ. આપણે આ રીતે બધું આપણે મિક્સ કરી લેવું. આપણે થોડુંક છે ને, આપણે રોટલીના લોટ જેવો જ થેપલાનો લોટ બાંધવાનો છે. તેથી આપણા થેપલા છે ને સરસ એકદમ સોફ્ટ રહે અને ખાવામાં પણ મજા આવે. જો આપણો આ લોટ હવે બંધાઈ ગયો છે. હવે આપણે એને 10 મિનિટ રેસ્ટ માટે મૂકી દઈએ, એટલે જેથી આપણે મજા આવે વણવામાં. જો આપણો આ મસ્ત લોટ થઈ ગયો છે. હવે આપણે એના
લુવા બનાવી લઈએ આ રીતે. હવે આપણે એને વણી લઈએ. હવે ગેસ ચાલુ કરી લઈ. આપણે આ રીતે પછી આપણે એને પાછો લોટમાં લોટ લગાવી લેવાનો એટલે એટલું મસ્ત થઈ જાય. સાવ પતલા નહીં વણવાના. સાવ પતલા વણો ને તો સાવ ઓલો ચવડ જેવા થઈ જાય. એટલે આપણે થોડુંક થિકનેસમાં રાખશું. આપણે ચણાનો લોટ ને એવું નાખ્યું છે એટલે એકદમ સોફ્ટ જ થશે. આ રીતે હવે આપણે તવી આપણી તપી ગઈ છે. હવે આપણે નાખી દઈએ. આ આપણે બીજું તેટલું વણીને તૈયાર રાખીએ. જો આપણે આવા બ્રાઉન જ શેકવાના છે એટલે આપણું થેપલું ચવડ ન થઈ જાય. જો આપણું આ મસ્ત ડિઝાઇન પડી છે. આપણે એને બનાવી લઈએ. બીજું થેપલું આ રીતે તૈયાર કરી દઉં. આપણા થેપલા બનીને રેડી થઈ ગયા છે. જો આ કેવા એકદમ સોફ્ટ અને સરસ થયા છે. આ રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.